સમાચાર વડોદરામાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ। વરસાદ ફરી વખત શરૂ થતા સ્થાનિકો પરેશાન થયા। અગાઉના વરસાદી પાણી ઉતર્યાના એક જ દિવસમાં ફરી પાણી ભરાઈ ગયા છે। પ્રથમ રેસીડેન્સીમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે ફરી એક વખત સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે। માનુ, માંડ વરસાદ રોકાયો હતો, હજુ તો પાણી ઓસર્યા જ હતા અને ફરી એક વખત વરસાદ શરૂ થતા પાણી ભરાઈ ગયા છે, શું સ્થિતિ? જિજ્ઞાસા, વહેલી સવારે જે આજે વડોદરામાં વરસાદ પડ્યો ને એના કારણે 2 દિવસ પહેલાના વરસાદમાં જે માત્ર પાણી ઓછા થયા હતા એ ફરી ભરાઈ ગયા છે। હું અત્યારે આજવા રોડ ઉપર આવેલી પ્રથમ રેસીડેન્સીમાં પહોંચ્યો છું। આ પ્રથમ રેસીડેન્સીના દ્રશ્યો જોઈ રહ્યા છો। લોકોના ઘર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, વાહનો પણ પાણીમાં ડૂબાયેલા જોવા મળી રહ્યા છે। અહીંના સ્થાનિકો છે કઈ હાલતમાં અહીંથી પસાર થઈ રહ્યા છે એ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કારણ કે આજે સવારે 5 વાગ્યાથી જે વરસાદ શરૂ થયો અને એના કારણે લોકોની મુશ્કેલી પણ શરૂ થઈ, કારણ કે આ સોસાયટીમાં ગઈકાલે આ પાણી પમ્પિંગ કરી અને ખાલી કરવામાં આવ્યું હતું। એ પાણી ફરીવાર ફરી વળ્યું છે ને એના કારણે વિદ્યાર્થીઓ અત્યારે સ્કૂલથી આવી રહ્યા છે, એમની પણ મુશ્કેલી વધી રહી છે। क्या बताते हैं, स्कूल से तो आ गए लेकिन यहाँ भी पानी है घर पे? वही हम लोग सुबह स्कूल गए थे तो बारिश शुरू है अभी तक है, और स्कूल में छुट्टी इस वजह से हो गई। बारिश है, सब सोसाइटी में पानी है, अभी दिक्कत हो रही है। ये कितने पानी में से जा रहे हैं? वही પાણી ભરાયેલું છે ને એના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો સોસાયટીના લોકોએ અહીંયા એમને પંપ પણ શરૂ કર્યો છે। શું કહી રહ્યા છે એમની સાથે વાત કરું। શું કહો છો, કેટલી મુશ્કેલી? ગઈકાલે પાણી ખાલી કર્યું, ફરી ભરાઈ ગયું? પાણી એમને એમ જ ચાલુ છે, પાણીમાં કશું એ નહીં। ગઈકાલે બહુ મુશ્કેલીઓથી પાણી ખાલી કર્યું અને આજે સવારે અડધો ઇંચ વરસાદ થયો, માંડ અડધો ઇંચ વરસાદ થયો। એમાં અમે ફરી નદીઓમાં સમાહિત થઈ ગયા, નદીઓ શરૂ થઈ ગઈ છે। આ નેચરલ ક્લેમિટી નથી, અમારા માટે મેનમેડ ક્લેમિટી છે, કારણ કે અહીંયાથી આજે આપણી જગ્યા પર ઉભા છે ત્યાંથી બહાર પાણી જવાનો કોઈ નિકાલ નથી, અને એ નિકાલ ન હોવાના કારણે પ્રથમ રેસીડેન્સીના બધા જ નાગરિકો ભોગવી રહ્યા છે। ઓકે, સોસાયટીના પાણીનો નિકાલ નથી અને એના કારણે આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સાહેબ, ઘરથી બહાર જવાનો વરસાદ પડે, આ તો મુશ્કેલી છે પરિવારજનોને। શું કરીએ, કોઈ સાંભળતું જ નથી વાતને, કેટલી વાતો કરવાની। કોર્પોરેટર બી આયા અહીંયા જોઈ ગયા પણ કંઈ જ કરતા નથી। આનો ઉકેલ શું છે તમારા મતે? તમે વર્ષોથી અહીં રહો છો તો ઉકેલમાં તો શું આવે, કોર્પોરેશન જ એનું વિચારવું જોઈએ ને, ગમે તે કંઈ મેઇન લાઇનની અંદર એને સપ્લાય કરવો જોઈએ। બાકી આ તો જો 2-3 ઇંચ વરસાદ પડ્યો સાહેબ, અને 10-12 ઇંચ વરસાદ પડે તે દાડે શું પરિસ્થિતિ થાય? લોકો છે કહી રહ્યા છે કે આ તો માત્ર થોડો વરસાદ છે, વધારે વરસાદ આવે તો શું હાલત થાય અહીંની, એ લોકો સવાલ કરી રહ્યા છે। કોર્પોરેશને કંઈક ઉકેલ લાવવો જોઈએ, કારણ કે પ્રથમ રેસીડેન્સીના પાણીનો નિકાલ નથી થતો અને એના કારણે આવા પાણી ભરાઈ રહે છે। આજે સવારે જે વરસાદ પડ્યો અને એ માત્ર થોડા વરસાદની અંદર જ પાણી ભરાય છે, ત્યારે લોકોની મુશ્કેલી વધી રહી છે। લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે કોર્પોરેશનનું તંત્ર ક્યાં છે? કોર્પોરેટર આવીને ગયા, પરંતુ આનો નિકાલ શું, આનો ઉકેલ શું, એક સવાલ ઉભો થઈ રહ્યો છે, કારણ કે માત્ર 1-2 ઇંચ વરસાદ પડ્યો છે। જો 10 કે 12 ઇંચ વરસાદ પડે તો લોકોને જાનમાલ, ઘર વખરીને પણ મોટું નુકસાન થાય, તમામ ઘરો છે પાણીમાં ડૂબી જાય, એવી સ્થિતિ અત્યારે પ્રથમ રેસીડેન્સીની જોવા મળી રહી છે। જી જિજ્ઞાસા। બિલકુલ, માનો આભાર જાણકારી આપવા બદલ। વડોદરામાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ। માત્ર 1 થી 2 ઇંચ વરસાદમાં જ અનેક રેસીડેન્સીમાં પાણી ભરાઈ ગયા છે। પ્રથમ રેસીડેન્સી સોસાયટીમાં પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ફરી વખત પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। હજુ તો 2 દિવસ પહેલાના વરસાદની પાણી ઓસરી રહ્યા હતા, ત્યાં જ આજે સવારથી જ વડોદરામાં વરસાદની શરૂઆત થઈ, ધમાકેદાર બેટિંગ શરૂ થઈ, જેના કારણે ફરી એક વખત અનેક વિસ્તારો છે પાણીમાં ડૂબી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોને પરેશાન થવાનો વારો આવ્યો છે। અગાઉના વરસાદી પાણી ઉતર્યાના એક જ દિવસમાં ફરી એક વખત વરસાદી પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને પ્રથમ રેસીડેન્સીમાં ફરી વખત પાણી ભરાતા રહીશો પણ મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોમાં રોષ છે।